આમ હું ઘોકંબા તાલુકામાંથી આવું છું, પંચમહાલમાંથી. તો આ મારા ભાઈને 25 તારીખે પહેલા મહિનામાં એક્સિડન્ટ થયું હતું. તો કોઈ 4-5 હોસ્પિટલોમાં મેં દાખલ કરવા લઈ ગયો, પણ કોઈ બાજુ દાખલ કરતા નતા. કોઈ ડોક્ટર બધા ના જ પાડો, અહીંથી ત્યાં કરતા હતા. પછી મેં કોઈ નતો વિડીયો જોયો, કશું નહીં, પણ મેં બાધા રાખી કે મારા ભાઈને કંઈ થાય ને એક્સિડન્ટ ઓલું થયું હતું. એટલે પછી ડોક્ટરો ના પાડતા હતા, એટલે મેં બાધા રાખી તો દાખલ કરી દીધું ને ઓપરેશન સક્સેસ થયું. આંતરડાના 3 કાણા થઈ ગયા હતા, એટલે પેટ ફૂલી ગયું હતું અને બધું અંદર લીકેજ થઈ ગયું હતું. એટલે ડોક્ટરો બધા ના પાડતા હતા. તો એક જ દાડામાં મેં બાધા રાખી, સુરત રહીને અને માનતા બાધા રાખી, એટલે ઓલું સક્સેસ થઈ ગયું ઓપરેશન. 21,000 ની બાધા રાખી હતી મેં. તો ગંભીર એક્સિડન્ટ થયો હતો ને એમનો? હા, એક્સિડન્ટ થયો હતો. શું આંતરડામાં શું થયું હતું? 3 કાણા થઈ ગયા હતા, પેલું ઠોકાયું ને. તો એ સમયે દવાખાને લઈ ગયા તો ડોક્ટર શું કહેતા હતા? ના પાડે, ગોધરા લઈ ગયા, બરોડા લઈ ગયા, વાઘોડિયા લઈ ગયા, બધે કોઈ બાજુ રાખવા જ ના પડતા હતા. ગોધરા, બરોડા બધે તમે દવાખાને 2-3 દવાખાના ફર્યા, પણ બધે ડોક્ટર ના જ પાડતા હતા કે એમને બચવાની કોઈ શક્યતા સિરિયલ કેસ. બરોબર, છેલ્લી કન્ડિશન પર હતા. બરોબર, એવા સમયે તમે માતાજીને પ્રાર્થના કરી. બરોબર, પ્રાર્થના કરી પછી શું થયું? એક જ દાડામાં ગોધરા પારે પાછા વડોદરા પાછા બોલાઈ ગયા. એ પછી એમને જે દવા જે થતી હતી એ થઈ ગઈ ને ત્યારે એમને સારું થઈ ગયું. ડોક્ટરે ના પાડી દીધી? હા, ના પાડી દીધી. 3 હોસ્પિટલથી રિટાયર શું કહેતા હતા ડોક્ટર? એ આ સિરિયલ કેસ છે, તમે અહીંથી ત્યાં જો, અહીંથી ત્યાં જોયું કે કોઈ દાખલ કરવા તૈયાર નતું. હા, કોઈ આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ. બસ એવું, કોઈ જવાબદારી નતું લેતું. હા, પછી કેસ ડાયરેક્ટ મારી સિવિલ હોસ્પિટલમાં આવ્યો. એટલે પછી મને બીજું કોઈ ભાન જ ના પડે. પછી મેં એટલું કીધું કે હું તમારે ત્યાં એના હાથે જ દર્શન કરાવીશ અને 21,000 રૂપિયા ચડાવીશ, એવી રીતે બાધા રાખી હતી. ભલે, કોઈ વાંધો નહીં. હા, અમે મારા મનથી રાખી હતી અને એના હાથે હું ત્યાં કરાવીશ એવું કરીને લઈને આવ્યો. ના જદાર લઈને આવ્યો છે. નવું જીવન દાન મળ્યું. નવું જીવન દાન મળ્યું.